નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા ગણિતમાં એટલે કે મેથ્સની અંદર બેઝિક કેલ્ક્યુલેશન બહુ જ જરૂરી છે. દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આમ બેઝિક કેલ્ક્યુલેશન એટલે કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન છે, પર્સન્ટેજ છે, સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, એડિશન છે, ફ્રેક્શનના જે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે, આ બધા બેઝિક કેલ્ક્યુલેશન્સથી આમ આવડતા તો હોય પણ એની સ્પીડ ન હોય. અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો દોસ્તો, એનું ગણિતની અંદર આ બધી વસ્તુ આવવાની જ છે કમ્પલસરી. બેઝિક કેલ્ક્યુલેશન, એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝન છે, આ બધી તમામ પ્રકારના બેઝિક કેલ્ક્યુલેશન કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાના જ છે દોસ્તો. તો મને એક એવો વિચાર આવ્યો કે આવું એક અલગ અલગ બધા બેઝિક કેલ્ક્યુલેશનના વિડીયો બનાવવા કરતાં એક એવું સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવીએ કે જેની અંદર એડિશન થી લઈ અને એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન છે, સ્ક્વેર રૂટ છે, ક્યુબ રૂટ છે, પર્સન્ટેજની શોર્ટકટ ટ્રીક છે, એડિશન છે, ફ્રેક્શનના અને સાદા જે કંઈ છેદ ઉડાડવાના છે, આવા બધા બેઝિક કેલ્ક્યુલેશનના એક સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવીએ અને એની અંદર બધા વિડીયોનું કલેક્શન ભેગું કરી લઈએ દોસ્તો. તો આપણે આજે આ બેઝિક કેલ્ક્યુલેશનના પ્લેલિસ્ટને આગળ વધારતા સબટ્રેક્શન એટલે કે બાદબાકી શીખવાની છે દોસ્તો. બાદબાકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આમ દસકા લઈને આદત હોય, તો આજે આપણે એવી કંઈક પ્રો ટેકનિક શીખશું કે જેમાં ક્યારે બાદબાકીમાં દસકો જ નહીં લેવો પડે અને વિધિન 3 થી 4 થી 5 સેકન્ડની અંદર તમારાથી બાદબાકી થઈ જશે દોસ્તો. અને ફૂલ કોન્ફિડન્સ સાથે, એક્યુરેસી સાથે તો થઈ જાવ દોસ્તો. બુક ને પેન લઈને તૈયાર અને શીખ્યા આપણે બાદબાકીને જોવાનો કંઈક નજરિયો બદલાવીએ, કંઈક આપણો વ્યૂ ચેન્જ કરીએ, પર્સપેક્ટિવ ચેન્જ કરીએ અને બાદબાકીનો કંઈક આવો અપ્રોચ રાખીએ. જેમ કે જો કંઈક આવું આપી દીધું હોય કે 531 માઇનસ 494, એટલે શરૂઆત આપણે આમ જ ચાલુ કરીએ સીધા. એટલે અહીંથી આમ તમે લ્યો દસકો, અહીંયા મૂક્યા આપણે 2, અહીંયા મૂક્યા આપણે 4. આને જોવાનો કંઈક નજરિયો આપણે બદલાવીએ અને કંઈક આને આવી રીતે જોઈએ કે મારે 531 માંથી 494 બાદ નથી કરવા. મારે 531 માંથી 494 બાદ નથી કરવા. 494 થી 531 સુધી પહોંચીએ આપણે કે આપણે 494 માં કેટલા ઉમેરીએ તો 531 થાય. તો આ 494 થી 531 સુધી પહોંચવું એટલે શું? આ કઈ ટાઈપનો અપ્રોચ? ઓલા શાકભાજી વાળા હોય ને એ આવો અપ્રોચ યુઝ કરે દોસ્તો. આપણે 100 રૂપિયાનું શાકભાજી લઈએ ને 35 રૂપિયાનું શાકભાજી આવ્યું હોય એટલે 100 માંથી 35 બાદ ન કરે, પણ 35 નું શાકભાજી આવ્યું હોય ને તો પેલા 5 રૂપિયા કાઢે, 35 ને 5 40 કરે અને પછી પાછા બીજા 60 રૂપિયા એમાં એડ કરે, પછી આપણને 65 રૂપિયા પાછા આપે. એટલે 100 માંથી 35 બાદ ન કરે પણ 35 થી 100 સુધી પહોંચે. એટલે 35 માં પેલા 5 ઉમેરીને 40 કરે ને 40 માં પાછા 60 ઉમેરીને 100 કરે. આ શાકભાજી વાળા જેવું કરે ને એવો કઈક અપ્રોચ આપણે આજે બાદબાકીની અંદર ફૂલ સ્પીડ આવી જશે અને ફૂલ કોન્ફિડન્સ આવી જશે દોસ્તો. તો એના માટે કરવું શું પડશે? એના માટે થોડીક બેઝિક ટેકનિક શું? તો કેમ પેલા શરૂઆત તમે જોશો એટલે તમને એવું લાગશે કે આવું તો અમને આવડે, પણ એને આપણે બાદબાકી નથી કરવાની. આપણે એમાં ધારો કે કંઈક આવું આપણને છે કે 21 માઇનસ 10 છે. હવે બધાને આવડે, મને ખબર જ છે ક્યાં તો બીજા ધોરણમાં પેલા ધોરણમાં આવડે, બધાને આવડે. જયારે બાદબાકી શીખા ત્યારે જ આવી શીખાતા. પણ આપણે 21 માંથી 10 બાદ નથી કરવાના દોસ્તો. આપણે 10 માં કેટલા ઉમેરીએ તો 21 સુધી પહોંચીએ. આ અપ્રોચ ચેન્જ કરવાનો છે. શું કામ એ આપણે આગળ હમણાં જોઈએ. કેટલી બધી સરસ મજાની શોર્ટકટ ટ્રીક છે, પણ આવા બેઝિક ટેકનિક આપણો અપ્રોચ જોવાનો બદલશું તો 21 માંથી 10 બાદ નથી કરવા, પણ 10 માં કેટલા ઉમેરીએ તો 21 આવે. આપણે ગેપ ગોતવાનો છે, એનો ડિફરન્સ ગોતવાનો છે. તો 21 માંથી 10 બાદ નહીં, પણ 10 માં કેટલા ઉમેરીએ તો 21 થાય. 10 માં કેટલા ઉમેરીએ તો 56 આવે. તો કે 10 માં 46 ઉમેરીએ તો 56 આવે. જો અપ્રોચ ચેન્જ કરી નાખો, 56 માંથી 10 બાદ જ નથી કરવા, બરાબર છે. 78 માંથી 20 આપણે બાદ નથી કરવા, પણ 20 માં આપણે કેટલા ઉમેરીએ, 20 માં કેટલા ઉમેરીએ તો 78 આવે. તો કે 20 માં 58 ઉમેરીએ તો 78. એટલે કે 20 થી 78 સુધી પહોંચવા માટે કેટલા ઉમેરવા પડશે તો કે 58. બસ આ રીતે મેન્ટલ કેલ્ક્યુલેશન અને મનમાં ગણીને આપણે
30 થી 67 સુધી પહોંચવાનું છે, નહીં કે 67 માંથી 30 બાદ કરવાના, પણ 30 થી 67 સુધી પહોંચવા માટે કેટલા ઉમેરવા પડશે? તો કે 37 ઉમેરવા પડશે. પછી એની થોડી એવી પ્રેક્ટિસ કરી લઈએ તો 20 માં કેટલા ઉમેરીએ તો 56 આવે? તો કે 20 માં 36 ઉમેરીએ તો 56 આવે. 40 માં કેટલા? તો કે 40 માં 47 ઉમેરીએ તો 27 આવે, 87 આવે. 30 માં કેટલા ઉમેરીએ? તો કે 30 માં 66 ઉમેરીએ તો 96 આવે. આમ ઉલટું ક્યાં સુધી પહોંચવાનું છે એનો ડિફરન્સ જેટલો આપણને પાવરફુલ ફાસ્ટ ગોતતા આવડતો જશે એટલી બાદબાકી આપણી સ્ટ્રોંગ થઈ જશે દોસ્તો. શાકભાજી વાળા જેવું સેમ જ 55 રૂપિયાનું શાકભાજી આવ્યું હોય, 200 ની નોટ આપી હોય તો એ શું કરે? આપણે પેલા એ 55 માં 5 પ્લસ કરીને 60 બનાવે અને પછી આપણને 140 પાછા એમાં 5 માં પ્લસ કરીને પછી આપણને 145 રૂપિયા આપે. આના જેવું જ કરવાનું છે દોસ્તો. કેમ કે હવે જો આ જ એપ્રોચ 63 માંથી 37 બાદ કરવાના છે. 63 માંથી 37 બાદ કરવા માટે આપણે શું કરશું? 37 ને બનાવી નાખશું 40. આમ 63 માંથી 37 બાદ નહીં કરીએ, પણ 37 થી આપણે પહોંચવું છે ક્યાં સુધી? તો કે 63 સુધી. 37 ને 40 બનાવશું એટલે અહીંયા કેટલા પ્લસ કરવા પડશે? તો કે 3. અને 40 થી 63 સુધી પહોંચવા માટે કેટલા ઉમેરવા પડશે? તો કે 23. આ 23 અને 3 નો સરવાળો એટલે કે 26 આપણો જવાબ. બસ પૂરું. કે 10 લેવો જ ન પડ્યો. જો 63 માંથી 37 બાદ નથી કરવા, પણ 37 થી મારે 63 સુધી પહોંચવું છે. 52 માંથી 28 બાદ નથી કરવા. જો હવે તમને આવડી ગયું કે હવે આપણે 28 માંથી 52 માંથી 28 બાદ નહીં કરીએ, શું કરશું? આમાં સીધે સીધા આપણે 2 પ્લસ કરશું એટલે અહીંયા 30 સુધી તો પહોંચી જશું ને. 30 થી 52 સુધી પહોંચવા માટે કેટલા પ્લસ કરવા પડશે? તો કે 22 પ્લસ કરવા પડશે. એટલે કે 22 ને 2 આનો જવાબ કેટલો આવશે? તો કે 24. જો અપ્રોચ ચેન્જ થઈ ગયો. હવે આપણે બાદબાકી કરતા જ નથી, હવે આપણે સરવાળા કરીએ. તો સરવાળો કર્યો આપણે 22 ને 2 24 નો. એટલે કે ડિફરન્સ ગોતો, એનો ગેપ ગોતો, ગેપ ગોતીને આપણે સીધે સીધા પ્લસ કરી દઈએ. 61 માંથી 39 બાદ નથી કરવા. 61 માંથી 39 બાદ નથી કરવા. આપણે તો શું કરવું છે? 39 થી 61 સુધી પહોંચવું છે. તો 39 થી પેલા ક્યાં સુધી પહોંચશું? તો કે +1 કરીને 40 સુધી. બસ હવે આપણે લખવું ન પડે. હવે આપણને સીધું આમ ખબર પડી જાય કે અહીંયા આપણને 1 નો ગેપ છે 40 થી અને અહીંયા 40 થી 21 નો ગેપ છે. એટલે ટોટલ 61 માંથી 39 બાદ થઈ જાય તો 22 આવે. હવે તો મનમાં કેલ્ક્યુલેશન થાય ને, લખવું ન પડે. તો થોડીક આપણે ટાઈમર સાથે પ્રેક્ટિસ કરી લઈએ હવે કે ભાઈ 84 માંથી 28 બાદ કરવા છે. 84 માંથી 28 બાદ નથી. અમને તો અહીંયા ખબર છે કે 2 અને 30 થી 84 નો ડિફરન્સ કેટલો થશે? તો કે 54. 54 ને 2 કેટલા થશે? તો કે 56. 30 થી 84 સુધી પહોંચવા માટે એટલે આપણે પેલા 0 વાળા ફિગર લીધા હતા. 30 થી 84 સુધી પહોંચવા માટે કેટલા આવશે? તો કે 54. 54 ને 2 આ બે ની બાદબાકીનો જવાબ કેટલો આવશે? તો કે 56. ચાલો હવે પછીનો દાખલો આપણે ટાઈમર સાથે ગણીએ. 5 સેકન્ડમાં 5 સેકન્ડમાં તો આવડી જ જાય. 5 સેકન્ડ નો થાય. કેમ કે આપણને ખબર છે કે અહીંયા કેટલા પ્લસ કરશું? આપણે 3 પ્લસ કરવાના છે. અને 50 થી 92 સુધી પહોંચવા માટે કેટલા? તો કે 42. આ બે નો ડિફરન્સ કેટલો આવશે? તો કે 45 આવશે. બરાબર છે. હજુ એક ગણીએ. 5 સેકન્ડ નો થાય. કેટલા આવે જવાબ? તો કે અહીંયા 1 નો ડિફરન્સ છે અને 50 થી 87 સુધી પહોંચવા માટે 37 ને 1 કેટલા થઈ જશે? તો કે 2 ની બાદબાકી કેટલી થશે? 38. ચલો નેક્સ્ટ આપણે 5 દાખલા આ જ પેટર્ન ઉપર, આ જ મેથડ ઉપર 25 સેકન્ડના ટાઈમર સાથે 25 સેકન્ડમાં તમારાથી 5 દાખલા થઈ જાય છે કે નહીં એ આપણે અત્યારે જોઈએ કે આ જ અપ્રોચ થી આપણે ગણીએ અને 25 સેકન્ડમાં 5 થઈ જાય છે કે નહીં. સાચા જવાબ આવવા જોઈએ દોસ્તો. સ્ટાર્ટ.
અહીંયા કેટલા છે તો કે 29 થી 30 સુધી પહોંચવા માટે +1 કરવો પડશે ને 30 થી 57 સુધી પહોંચવા માટે 27. 27 ને એક આનો જવાબ આવે 28. હવે આપણે કાંઈ લખીએ નહીં, ડાયરેક્ટ જવાબ અહીંયા આવશે 2 નો ગેપ અને 50 થી 87 નો ગેપ એટલે 37. 37 ને 2 આવશે કેટલા તો કે 39. અહીંયા આવશે 2 નો ગેપ 38 થી 40 એટલે 2 અને 40 થી 61 એટલે 21. 21 ને 2 આવશે તો કે 23. 27 થી 30 સુધી પહોંચો એટલે 3 ને 30 થી 92 સુધી પહોંચવા માટે 62. 62 ને 3 કેટલા આવશે તો કે 65. 25 ને 5 કેટલા આવશે 30. 30 થી 97 સુધી પહોંચવા માટે 67. 67 ને 5 કેટલા આવશે તો કે 72. બસ થઈ જાય. 25 સેકન્ડ શું 20 સેકન્ડ ની અંદર થઈ જાય, એનાથી પણ ઓછા ટાઈમમાં થઈ જાય જો આપણું કેલ્ક્યુલેશન થોડુંક ફાસ્ટ હશે તો. જોઈએ હવે આના પછી દોસ્તો મેથ્સના ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે, સબટ્રેક્શન માટે, બાદબાકી અને સરવાળા માટે પણ, એડિશન માટે પણ 100 સાથેનો ડિફરન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આની અંદર પ્રો થઈ જાય, આમાં માસ્ટરી આવી જવી જોઈએ, ટેકનિક આપણી એટલી ફાસ્ટ થઈ જવી જોઈએ. 2 ડિજિટના નંબરનો 100 સાથેનો ડિફરન્સ આપણાથી મોઢે નીકળી જ જવો જોઈએ. કોઈ 43 બોલે તો આપણને સીધા 57 યાદ આવી જવા જોઈએ, કોઈ 67 બોલે તો આપણાથી 33 બોલાઈ જવા જોઈએ, કોઈ 37 બોલે તો આપણને 63 યાદ આવી જવા જોઈએ. 78 નો ડિફરન્સ 22 થાય, 21 નો ડિફરન્સ 79 થાય, 45 નો ડિફરન્સ 55 થાય, 67 નો ડિફરન્સ 33 થાય. તો આવી રીતે આટલી સ્પીડમાં આપણે 100 સાથેનો ડિફરન્સ ગોતવાનો છે. આપણી ઓલી ટેકનિકથી પણ થાય કે ભાઈ 100 સાથેનો 37 નો ડિફરન્સ કેટલો થાય તો કે 37 માં કેટલા ઉમેરીએ તો કે 3 ઉમેરો એટલે 40 થાય ને 40 નો ડિફરન્સ થાય 100 સાથેનો 63. 60 ને 3 63. તો 100 નો 37 સાથેનો ડિફરન્સ 63 થાય. આમ પણ થાય, પણ હું એવું ઈચ્છું છું કે આપણને ડાયરેક્ટ 100 માંથી 73 બાદ કરીએ તો આપણને સીધા 27 યાદ આવવા જોઈએ. 100 નો 66 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 34. 100 નો 23 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 77. 100 નો હવે આ બધા એક જ સાથે એક જ 100 નો 63 સાથેનો ડિફરન્સ કેટલો આવે તો કે 37. 100 નો 27 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 73. 100 નો 38 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 62. 100 નો 57 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 43. 100 નો 76 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 24. 100 નો 69 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 31. 100 નો 42 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 58. 100 નો 51 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 49. 100 સાથેનો ડિફરન્સ જેટલો ફાસ્ટ આવડતો હશે એટલો દોસ્તો આપણને બાદબાકીમાં, સબટ્રેક્શનમાં બહુ જ મદદરૂપ થશે. 105 માંથી 97 બાદ કરવાનો એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ આમ ચાલુ કરે કે 105 - 97 કરવાના છે એટલે 10 ને 5 15 માંથી 10 ને 5 15 માંથી 7 જાય તો 8, અહીંયા આવે 9. 10 કા આપણે લેવા જ નથી. હું એમ કહું કે આમાંય તે 97 થી 105 સુધી ન પહોંચી શકે. 97 થી 105 સુધી પહોંચવા માટે અહીંયા ડિફરન્સ કેટલો થશે 3 નો, અહીંયા ડિફરન્સ કેટલો થશે 5 નો. 5 ને 3 કેટલા થશે તો કે 8. બસ એક જ ટેકનિક બધે લાગુ પડશે બાદબાકીની અંદર. ચાલો 123 ને 95. હા, હવે આપણે સીધા અહીંયા 5 દેખાશે, અહીંયા આપણને 23 દેખાશે. 23 ને 5 કેટલા થશે તો કે 28. જ્યારે વચ્ચે કોઈ બેઝિક નંબર છે, બેઝ નંબર છે, એટલે કે 0 વાળો નંબર છે, 100 છે, 200 છે, 300 છે, જ્યારે વચ્ચે 0 વાળો નંબર છે ત્યારે બે બાજુનો ડિફરન્સ લઈ લેવાનો. આ બાજુનો ડિફરન્સ કેટલો થાય 100 સાથેનો તો કે 23. આ બાજુનો ડિફરન્સ કેટલો થાય તો કે 5. બસ આ બેની બાદબાકી કેટલી આવી ગઈ તો કે 23 ને 5 28. ચલો 38 ને 15 43 ને 53. જો આપણે ક્યાંય દસકા વસકા લેશું જ નહીં કે બાદબાકી કરશું જ નહીં, આપણે તો સરવાળા કરીએ છીએ. કોનો સરવાળો કર્યો આપણે? 38 નો સરવાળો કર્યો અને 15 નો સરવાળો કર્યો. 38 ને 15 કેટલા આવશે? 38 ને 5 43 ને 53. 67 અને 75. હવે આપણે ટાઈમર મૂકીને ગણતા જઈએ. આના પછીનો દાખલો આપણે ટાઈમર મૂકીને ગણીએ. અહીંયા આવશે 67 નો ગેપ, અહીંયા આવશે 25 નો ગેપ. 67 ને 25, 67 ને 25 કેટલા થશે તો કે 67 ને 5 72, 72 ને 92. આ બેનો ડિફરન્સ કેટલો આવશે તો કે 92. ચલો હવે ટાઈમર સાથે 5 સેકન્ડમાં તો ઉલારીએ કરી જ નાખો તમે. હા, આમાં તો 5 નો થાય, આપણને ખબર જ છે. અહીંયા ગેપ કેટલો છે 2 નો અને 43 નો. 43 ને 2
જવાબ કેટલો આવશે તો કે 45. ચલો હજી એક ગણીએ ટાઈમર સાથે 5 સેકન્ડ ની અંદર. જો અપ્રોચ બદલી ગયો, હવે તમે બાદબાકી કરતા 5 માંથી 7 બાદ જ નથી કરતા. અહીંયા તમને દેખાય છે 3, અહીંયા દેખાય છે 3, અહીં દેખાય 65, 65 ને 3, જવાબ આપણો કેટલો આવે તો કે 68. અપ્રોચ ચેન્જ થઈ ગયો છે, બરાબર. બાદબાકી આવી જ રીતે કરશું. હજી આપણે અઘરા અઘરા દાખલા કરશું દોસ્તો. ચલો આન પછી અગેન આ બેની વચ્ચે આપણને 1400 દેખાવા જોઈએ. 1400 સુધી પહોંચવા માટે અહીંયા 16 નો ડિફરન્સ છે અને અહીંયા કેટલાનો ડિફરન્સ છે તો કે 32 નો ડિફરન્સ છે. 32 ને 16 આપણો જવાબ કેટલો આવશે તો કે 48. કાર્યક્રમ પૂરો થઈ ગયો, બરાબર છે. બસ આવી જ રીતે વચ્ચેનો નંબર આપણે બેઝ નંબર ગોતી લઈએ એટલે આ બાજુનો ડિફરન્સ અને આ બાજુનો ડિફરન્સ પ્લસ કરી નાખો એટલે બેની બાદબાકી આવી જશે. ગણો. હા જો અહીંયા કેટલો આવશે ડિફરન્સ તો કે 6, 3800 અને 3876. આ બાજુનો ડિફરન્સ આવશે 76. 76 ને 6 કેટલા થઈ ગયા છે તો કે 82. આપણો જવાબ 3876 - 3800. જોતા જો આમ કેવા મોટા મોટા નંબર લાગે, બરાબર, પણ આપણે એને ડિફરન્સ થી સોલ્વ કરી નાખ્યા. બે ડિફરન્સ નો સરવાળો કરી નાખો એટલે જવાબ આવી જાય. હા હવે ડિફરન્સ અત્યાર સુધીના જેટલા દાખલા ગણ્યા જેની અંદરનો બેયની બાદબાકીનો જવાબ 100 કરતા નાનો આવતો હતો, આમાં 100 કરતા મોટો આવે તો જરાય ગભરાવાનું નથી. એમાં 298 થી આ 298 થી ક્યાં સુધી પહોંચશું આપણે તો કે 300 સુધી પહોંચશું. અને 300 સુધી પહોંચવા માટે કેટલા પ્લસ કરવા પડશે 2. અને 300 થી 572 માંથી 300 જાય તો વધે કેટલા 272. આ ડાયરેક્ટ આપણને મોઢે આવડે. આમાંથી એક 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 આપણે બાદ જ નથી કરવું. ડાયરેક્ટ 298 થી 2 પ્લસ કરો એટલે 300 સુધી પહોંચી જવાય ને. 300 થી 572 સુધી પહોંચવા માટે 272. જવાબ કેટલો આવે આપણો 274. બેયની બાદબાકી કેટલી આવે તો કે 274. હજુ એક જોઈએ કે ભાઈ અહીંયા આપણે કેટલા સુધી પહોંચવાનું છે તો કે 387 માંથી 387 થી આપણે 400 સુધી પહોંચશું તો 387 માં કેટલા પ્લસ કરશું તો કે 13 પ્લસ કરશું તો 400 અને 400 624 માંથી બાદ થઈ જાય તો કેટલા વધે તો કે 224. તો 224 અને 13 જવાબ આપણો કેટલો આવી જશે તો કે 237. બસ આ બેની બાદબાકી આવી ગઈ 237. હા બસ આ જ એપ્રોચ થી હવે આપણે ટાઈમર સાથે 5-5 સેકન્ડના સૌથી પહેલા એક વખત આ જોઈ લઈએ કે ભાઈ 284 માં કેટલા પ્લસ કરીએ તો કે 16 પ્લસ કરીએ તો 300 આવી જાય ને 723 માંથી 300 બાદ થઈ જાય તો 423 વધે. 423 અને 16 કેટલા થશે તો કે 439. કાર્યક્રમ પૂરો થઈ ગયો. ચલો હવે આપણે ટાઈમર સાથે જોઈએ. 10 સેકન્ડ નું ટાઈમર આપું છું દોસ્તો, ગણાઈ જશે 10 સેકન્ડના ટાઈમરમાં. 10 સેકન્ડમાં આપણો જવાબ આવી જવો જોઈએ, એ પણ સાચો. અહીંયા પ્લસ કરશું આપણે 24 અને અહીંયા 900 સુધી પહોંચી ગયા. 900 થી 1200 એટલે 324. આ 324 ને 24 કેટલા થઈ ગયા તો કે 348. પૂરો થઈ ગયો દાખલો. જો ક્યાંય વધી બધી દસકા વસકા આપણે લીધા જ નથી. 14 માંથી 6 જાય તો 8 ને કાંઈ નહીં, બેયનો ડિફરન્સ કાઢી લ્યો વચ્ચેના નંબર સાથે અને ડિફરન્સનો સરવાળો કરી નાખો. હજી એક ગણો 10 સેકન્ડની અંદર.
નિયમ એનો એ જ 3256 માં કેટલા પ્લસ કરીએ તો કે 44 પ્લસ કરીએ એટલે 3300 થાય. આ આપણને ક્યાં કામ આવે? ઓલા 100 સાથેના ડિફરન્સમાં. જો 100 સાથેના ડિફરન્સની પ્રેક્ટિસ જે કરી છે એની ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો દોસ્તો. આમ લખી 100 માઇનસ 100 37 પ્લસ ડેશ આમ લખી નાખજો. આમ લખીને પાનું ભરી નાખજો. એક ડેશ ઇઝ ઇક્વલ ટુ 100. 65 વત્તા ડેશ ઇઝ ઇક્વલ ટુ 100. અથવા તો ખાલી આમ લખો તો યાર આપણને તો ખબર જ છે કે આપણે શું કરવાનું છે. 100 સાથેનો ડિફરન્સ આવું એક આખું પાનું ભરી લેજો લખીને અને એની 3-4 ઝેરોક્સ કરાવી લેજો. હું દર વખતે કહું જ છું દરેક વિડીયોની 4-5 ઝેરોક્સ કરાવી લેજો અને અઠવાડિયા સુધી રોજ એક વર્કશીટ બનાવી નાખજો, ગણી નાખજો. બરાબર? કેમ કે બીજા દિવસે તમે ઝેરોક્સ નહીં ગણતા હોય તો એ આપણને કઈ યાદ ન હોય કે આગલા દિવસે આપણે કયા કર્યા. પણ આપણી પ્રેક્ટિસ જોરદાર થઈ ગઈ અને એટલી માસ્ટરી આવી જાય એવી સરસ મજાની કે 100 સાથેનો ડિફરન્સ તમને આમ નંબર જોયા ભેગો તમને ખબર પડી જાય કે આનો ડિફરન્સ કેટલો થયો તો કે 44. 3256 માં કેટલા ઉમેરીએ તો કે 44 ઉમેરીએ તો 3300 થાય. 3300 અને 3704 નો ડિફરન્સ એટલે 404. 404 માં આપણે કેટલા પ્લસ કરવાના છે તો કે 44. તો આવે કેટલા જવાબ આપણો તો કે 444. ચાલો એના પછી જોઈએ આમાં તો 10 સેકન્ડ થાય નહીં આપણે. કેટલી થાય તો કે ભાઈ 56 માં કેટલા ઉમેરીએ તો કે 44 ઉમેરી એટલે 1300 થઈ જાય ને. 1804 માંથી 1300 બાદ થાય તો 504. 504 વત્તા 44 એટલે 548 આપણો જવાબ. પૂરું. હા, જ્યારે બંને સંખ્યામાં છેલ્લા બે અંકનો તફાવત નાનો હોય એટલે શું? તો કોઈ પણ બાદબાકી હોય, જ્યારે કોઈ પણ બાદબાકીનો દાખલો આવે, સબટ્રેક્શન કરવાનો આવે ત્યારે પહેલા છેલ્લા બે ડિજિટમાં નજર માર લેવાની. છેલ્લા બે ડિજિટમાં નજર ફેરવી લો ને જો બેયનો ડિફરન્સ છે એ નાનો આવતો હોય. નાનો એટલે શું? તો કે 2 આવે, 5 આવે, 8 આવે, 10 આવે, 11, 12, 15 એવો ડિફરન્સ આવે કે જેનો 100 સાથેની બાદબાકી આપણને મોઢે આવડતી હોય. ધારો કે આ બેનો ડિફરન્સ કેટલો આવ્યો તો કે 2. તો 100 સાથેની એની બેની બાદબાકી કેટલી થાય તો કે 100 માંથી 2 જાય તો 98. તો આ બેની બાદબાકી માટે 98 તો પહેલા લખી જ નાખવાના. આ બેના ડિફરન્સને 100 માંથી બાદ કરી નાખો. વધ્યા કેટલા તો કે 98. પછી આ બાજુ જેટલા અંક વધે એમાંથી એક બાદ કરી નાખો. આ બે માંથી એક બાદ કરી નાખો. કેટલા વધ્યા? 1. 1 માંથી 1 જાય એટલે 0. આ બેનો જવાબ કેટલો આવ્યો તો કે 98. હજી એક દાખલો આવવો જોઈએ. સૌથી પહેલા ક્યાં નજર કરી લેવાની તો કે છેલ્લા બે આંકડા. છેલ્લા બે આંકડા નજીકના છે તો કે આ ભાઈ છેલ્લા બે આંકડા નજીકના છે. એ નજીક વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તો કે 36 અને 38 નો ડિફરન્સ કેટલો છે તો કે 2 નો. આ 2 ને 100 માંથી બાદ કરી નાખો. વધ્યા કેટલા તો કે 98. આ બાજુનું જે વધ્યું છે એમાંથી એક બાદ કરી નાખો એટલે કે 4 માંથી 1 બાદ થઈ ગયા. કેટલા વધ્યા તો કે 3. 3 માંથી 1 જાય એટલે વધે આપણો જવાબ કેટલો? 298. જોઈ લો એક વખત પહેલા ડિફરન્સ જોઈ લો. બેયનો ડિફરન્સ કેટલો છે તો કે 2 નો જ ડિફરન્સ છે. છેલ્લા બે આંકડાનો ડિફરન્સ કેટલો છે તો કે 2 નો જ ડિફરન્સ છે. 2 નો ડિફરન્સ છે 42 ને 44. તો વધે કેટલા? 100 માંથી 2 બાદ થાય તો કે 98. બધાયમાં 98 જાય વગા. ચાલો પછી જેટલા વધ્યા આ બાજુ જેટલા અંક વધે એમાંથી એક બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા તો કે 13. અને 13 માંથી 13 બાદ થઈ જાય એટલે 0. આ બેનો જવાબ કેટલો આવશે તો કે 98. પહેલી નજર કરી લેવાની છેલ્લા બે આંકડા ઉપર. છેલ્લા બે આંકડા જો એકદમ નાનો તફાવત છે તો એને 100 માંથી સીધો બાદ કરી નાખો. હા, હવે 24 અને 27. 24 અને 27 નો ડિફરન્સ કેટલો છે તો કે 3. 100 માંથી 3 બાદ થઈ ગયા. વધ્યા કેટલા તો કે 97. પછી અહીંયા વધ્યા કેટલા? 18. 18 માંથી 1 બાદ કરીએ કેટલા થઈ ગયા? 17. અને 17 માંથી 13 બાદ થઈ ગયા કેટલા વધે તો કે 14. આમ એવું હોય તો આમ કટકા કરી નાખવાના, ભાગ પાડી નાખવાના. ચલો આમ ભાગ પાડી નાખો એટલે 24 માંથી 27 બાદ થઈ ગયા તો કેટલા વધ્યા તો કે 3. 3 નો 100 સાથેનો ડિફરન્સ કેટલો થાય? 97. આ 18 ના બદલે થઈ ગયા 17 ને 17 માંથી 13 બાદ થઈ ગયા તો કેટલા આવશે તો કે 4. 497 નો જવાબ.
ચલો પહેલી નજર ક્યાં કરી લેવાની? છેલ્લા બે અંક ઉપર. છેલ્લા બે અંક જો બેયનો તફાવત નાનો છે, કેટલો છે તો કે 28 નો 32 નો તફાવત 4 જ થાય. એ 4 છે એ 100 માંથી બાદ કરી નાખો, વધ્યા કેટલા તો કે 96. આ બાજુના કટકા છે એમાં 34 ના બદલે લખી નાખશું આપણે 33 અને 33 માંથી 23 બાદ થઈ ગયા, વધશે કેટલા તો કે 10. 1096 આનો જવાબ. ચાલો સૌથી પહેલા નજર ક્યાં કરશું તો કે 72 અને 76 ઉપર. 72 ને 76 નો તફાવત કેટલો થાય તો કે 4. 100 માંથી 4 ને બાદ કરી નાખો, વધે કેટલા તો કે 96. આ બે બાજુ 35 ના કેટલા આવશે તો કે 34. 34 માંથી 33 બાદ થઈ જાય, વધશે કેટલા તો કે 1. 196 આપણો જવાબ. આ બે નો તફાવત કેટલો આવશે તો કે 2. અને તફાવત જો 2 આવે તો એનો 100 સાથેનો ડિફરન્સ કેટલો થશે તો કે 98. બે બાજુ ભાગ પાડી નાખો તો 100 સાથેનો ડિફરન્સ કેટલો આવશે તો કે 98. અને 52 માંથી 40 નહીં પણ 52 ના કેટલા લખી નાખશું આપણે? 1 બાદ કરીને 51. 51 માંથી 40 બાદ થઈ જશે તો વધશે કેટલા તો કે 11. 1198 આપણો જવાબ. ચોપન. 54 - 59 એટલે કેટલા આવશે? 5. અને 5 નો 100 સાથેનો ડિફરન્સ કેટલો આવશે તો કે 95. 65 ના બદલે આપણે કેટલા લખશું? 64. 64 માંથી 32 બાદ થઈ ગયા તો 3295 આપણો જવાબ. જો 5-5 સેકન્ડે નો થાય, પણ પ્રેક્ટિસ કરવી પડે, ભરપૂર પ્રેક્ટિસ કરવી પડે. ચલો 23 ને 34 નો ડિફરન્સ કેટલો થાય તો કે 9. અને 9 ને 100 માંથી બાદ કરો તો વધે કેટલા તો કે 91. અને 76 ના આપણે લખી નાખશું 75. 75 માંથી 35 બાદ થઈ જાય તો વધે કેટલા તો કે 40. 40 91 એ આપણો જવાબ. 23 માંથી 35. જો હવે ડિફરન્સ મોટો થતો જાય, થોડાક અઘરા. ડિફરન્સ મોટો થઈ ગયો. 23 માંથી 35. 23 ને 35 નો ડિફરન્સ કેટલો થાય તો કે 12. 12 ને 100 માંથી બાદ કરો, કેટલા વધે તો કે 88. અહીંયા કટકા કરી નાખો એટલે 85 ના થઈ જશે 84. 84 માંથી 42 બાદ થઈ જશે, વધે કેટલા? 42 આપણો જવાબ. હજી એક નજર કરી આપણે, નજર કરી કે છેલ્લા બે આંક. છેલ્લા બે આંકડા નજીકના નથી સાહેબ, તો શું કરું? તોય કટકા કરી નાખો. છેલ્લા બે આંકડા નજીકના નથી, પણ આ બે અંક જો 100 ની નજીકના છે, જે બાદ કરવાના છે એ બે અંક 100 ની નજીકના છે, તો એનો 100 સાથેનો ડિફરન્સ કેટલો તો કે 2. એ બે આમાં પ્લસ કરવા એટલે થઈ ગયા 49. બસ આમાં ફરક જ. અહીંયા 100 ની નજીકનો નંબર છે, એનો ડિફરન્સ કેટલો તો કે 2. એ બે આમાં તમે પ્લસ કરો એટલા થઈ ગયા કેટલા તો કે 49. અહીંયા પાછી સેમ પ્રોસીજર. 33 અને 33 માંથી 12 બાદ થઈ જાય તો કેટલા વધે તો કે 21. આ આપણો જવાબ. શું જોવાનું? સૌથી પહેલા શું જોવાનું તો કે છેલ્લા બે અંક. છેલ્લા બે અંક જો નજીકના છે તો એ બેનો તફાવત 100 માંથી બાદ કરો. જો નજીકના નથી, આ અંક છે છેલ્લા બે, એ 100 ની નજીકના છે, તો એનો તફાવત છે એમાં પ્લસ કરો. કેટલો થશે? અહીંયા આ બેનો તફાવત, આનો 100 સાથેનો તફાવત કેટલો થશે? 2. 2 આમાં પ્લસ કરો એટલે કેટલા થઈ જાય? 49. અને અહીં તો પાછી સેમ જ પ્રોસીજર છે. 33 માંથી 12 વયા જાય તો 21. હજી એક આવવું જોઈએ. ચલો આ છેલ્લા બે આંકડા ઉપર નજર કરી. છેલ્લા બે આંકડા ઉપર નજર કરો એટલે 42 નું 97 નો ડિફરન્સ નાનો નથી, પણ 97 નો 100 સાથેનો ડિફરન્સ નાનો છે. કેટલો છે? 3. 3 ને 42 માં પ્લસ કરો, કેટલા થઈ ગયા તો કે 45. અહીંયા પાછી સેમ ટુ સેમ પ્રોસીજર. 66 અને 66 માંથી 35 બાદ થઈ જાય તો કેટલા વધે તો કે 31. કાર્યક્રમ પૂરો. ચાલો શું આવશે? 34. 34 માં કેટલા પ્લસ થશે તો કે પેલા બે કટકા કરી નાખો. 34 માં કેટલા પ્લસ થશે તો કે 4, એટલે આ આવશે 38. અહીંયા આવશે 75. 75 માંથી 35 બાદ થઈ જશે, વધે કેટલા તો કે 40. બધાનો જવાબ ક્યાંય દસકા વસકા આપણે લીધા જ નથી દોસ્ત. અને વિધિન 2 or 3 સેકન્ડ, 2 થી 3 સેકન્ડ કે 5 સેકન્ડ મેક્સિમમ આપણાથી બાદબાકી થઈ જાય. 54 ને 3 57. અહીંયા લખશું આપણે 86. 86 માંથી 66 બાદ થઈ જશે તો વધશે કેટલા તો કે 20. જવાબ જ ડાયરેક્ટ આવે જો. બરાબર. ચલો 38 અને 96. પેલો તો છેલ્લા બે કટકા કરી જ નાખવાના.
38 ને 96, જો આ બે નજીક નજીકના હોત તો એ બેનો ડિફરન્સ 100 માંથી બાદ કરે, નજીક નજીકના નથી તો 38 માં કેટલા પ્લસ કરશું તો કે 4 પ્લસ કરશું, 38 ને 4 કેટલા થઈ જશે તો કે 42 અને 77 ના થઈ જશે અહીંયા 76, 76 માંથી 36 બાદ થશે, વધે કેટલા તો કે 40. કાર્યક્રમ પૂરો. ચલો 27 માં કેટલા પ્લસ કરશું તો કે 27 માં આપણે 6 પ્લસ કરશું એટલે થઈ જશે કેટલા તો કે 33, 27 માં 6 પ્લસ કરશું કેટલા થઈ જશે તો કે 33 અને 31 ના થઈ જશે અહીંયા 30, 30 માંથી 8 બાદ થઈ જશે તો જવાબ આવશે આપણો 2233. ચલો સૌથી પહેલા કટકા કરીએ એટલે 57 માં કેટલા પ્લસ કરશું તો કે 57 ને 5 આવશે કેટલા 62 અને 62 ના બદલે અહીંયા લખશું આપણે 61, 61 માંથી 19 બાદ કરવાનો. જો હવે અગેન પાછું 19 થી 61 સુધી પહોંચવાનો અપ્રોચ લેવાનો. 20 ને 61 41, 41 ને 1 42, 19 થી 20 સુધી પહોંચવાનો ડિફરન્સ 1 અને 20 થી 61 સુધી પહોંચવાનો ડિફરન્સ 41, 41 ને 1 કેટલા થશે તો કે 42. જવાબ આપણો આવશે 42 62. આની એક સરસ મજાની પ્રેક્ટિસ કરી અને મને કમેન્ટમાં આ બધા દાખલાનો જવાબ આપજો દોસ્તો. તો દોસ્તો બેઝિક કેલ્ક્યુલેશનની અંદર આપણે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સ્ક્વેર, સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, પર્સન્ટેજ, એડિશન ઓફ ફ્રેક્શન, આવું બધું જ બેઝિક જે કેલ્ક્યુલેશન છે એને કોમ્પિટિટિવ એક્ઝામના પૂછાતા ગણિતની અંદર દાખલો સોલ્વ કરવા માટે કેવી રીતે એને વાપરવું, આના માટેની આપણે સરસ મજાની એક બેઝિક કેલ્ક્યુલેશનની સિરીઝ બનાવેલી છે દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો અને બેઝિક કેલ્ક્યુલેશનનું આખું પ્લેલિસ્ટ એક વખત ગણી નાખજો દોસ્તો, જે પ્લેલિસ્ટની અંદર બિગિનર થી લઈને પ્રો સુધીના બધા જ વિદ્યાર્થીઓને કામ આવે એવું કન્ટેન્ટ એની અંદર છે. તો મળીએ આવતા વિડીયોની અંદર હજુ એક નવા બેઝિક કેલ્ક્યુલેશનના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.